ગુજરાત રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જેતપુર રોડ ઉપર આવેલ અતુલ મિલ કમ્પાઉન્ડમાં પણ છેલ્લા 2 મહિનાથી મગફળીની ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી રહી છે, કે જેને લઈને ધોરાજી પંથકના ખેડૂતોએ સારો લાભ લીધો છે। તો હાલ ખુલ્લી બજાર કરતાં પણ સારા ભાવ ખેડૂતોને ટેકાના ભાવમાં મળી રહ્યા છે। ટેકાના ભાવ મણના 1300 થી પણ વધારે મળી રહ્યા છે। ખેડૂતોએ આપેલ મગફળી વેચ્યું હોય તેના નાણાં પણ સમયસર ખાતામાં જમા થઈ જાય છે। તો ધોરાજી તાલુકાના ખેડૂતોએ ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવે મગફળી વેચી છે અને હાલ 80% થી પણ વધારે ખેડૂતોની મગફળી લઈ લેવામાં આવી છે। તેને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે અને જેટલા ખેડૂતોનો વારો આવે છે તે ખેડૂતો પોતાની મગફળીની જણસી વાહનો લઈને લાંબી કતારોમાં જોવા મળે છે। ભરતભાઈ જમનાદાસ ગજાણિયા મોટી વાવડીથી આવી છે। મગફળી ધોરાજી કેન્દ્રમાં મગફળી લઈને આવ્યા છે। શું ભાવ મળે છે ને કેવી વ્યવસ્થા છે? ભાવ સારા મળે છે, બજાર ભાવથી જાજા જ મળે છે। બજાર ભાવ 19,000 19,000 થી 20,000 ના 27,000 રૂપિયા છે। ભાવ સારા જ મળે છે અને 15-17 દિન પેમેન્ટ મળી જાય છે। સરકારને શું કહેશો? હા, સરકારને શું કહેશો? સરકારનું કામ સારું ચાલે છે અત્યારે આ કેન્દ્રમાંથી। ધોરાજી ખાતેથી જે મગફળીની ખરીદી થઈ રહી છે એ 11મા મહિનાથી ચાલુ કરી છે, 11/11 થી, અને અત્યારે લગભગ અમારી ખરીદી પૂરી થવા આવી છે। 1000 ખેડૂતોને જ મેસેજ કરવાના બાકી છે। અમારે 1000 ખેડૂતોની બાકી છે ખાલી, બસ। એટલે ખરીદી કરી હશે અત્યારે અત્યારે લગભગ 4 લાખ બોરી જેવી ખરીદી કરી છે। કેટલા ખેડૂતો હશે? ખેડૂતો 5700નું રજીસ્ટ્રેશન થયેલું છે, હવે 1000 ખેડૂતોને મેસેજ કરવાના બાકી છે। શું કહેતો સરકાર ખેડૂતોને? ખેડૂતોને સારો એવો ભાવ મળી રહ્યો છે, એટલે હું તો કહું છું કે ભાઈ તમે જેમ બને દરેક ખેડૂતો આનો લાભ લે। સરકાર દ્વારા જે સારામાં સારો ભાવ મળતો હોય છે, દરેક જણસીનો ભાવનો લાભ લે, એ હું કહું છું ખેડૂતો। બજાર માર્કેટમાં શું આનો ભાવ શું છે? બજારમાં લગભગ 1100 ની આસપાસ ચાલે છે ને અહીંયા 1356 રૂપિયા જેવો ભાવ ચાલી ગયો। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।